મિત્રો તળાજા તાલુકાનું આ પિંગળી ગામની અંદર આપણે જે કંઈ અત્યારે ફાર્મમાં ઊભા છે એ દાડમનું ફાર્મ છે. આપણે 2 દિવસથી અલગ અલગ પ્રકારના ફાર્મો જોયા. કોઈ ફાર્મ કપાસ અને અન્ય પાકો છે, તો કોઈમાં શેરડી છે, કોઈમાં હળદર અને અન્ય બગીચા છે, તો કોઈમાં શાકભાજી છે. આજે જે આપણે આ ફાર્મ જોઈ રહ્યા છીએ એ દાડમનું ફાર્મ છે. એટલે આ જે 0 બજેટ અને જે સુભાષજીએ બતાવેલા રસ્તા મુજબ બધા જ પાકોમાં ખાતર અને દવા વગર થઈ શકે છે, એ અત્યારે અમને આ બધા ફાર્મો જોયા પછી પૂરો વિશ્વાસ બેસી ગયો છે. આજે આપણે જે દાડમના ફાર્મમાં બેઠા છે એ ફાર્મની અંદર આ જે દાડમ સિવાય અન્ય પાકો જે કંઈ લેવામાં આવે છે એ કયા પાકો આપણે નાશનભાઈ આમાં લેશું? એમાં હાલમાં લીંબુ છે. 10 રૂપિયા દાડમ નીકળે જાય તો લીંબુ તૈયાર થઈ જાય. અચ્છા, લીંબુ છે. પપૈયા છે. સરગવા છે. સરગવાનું વેચાણ ચાલુ છે. બરાબર. બીટ છે, કોથમરી છે, પછી અમેરિકન મકાઈ પણ છે. 3 થી 4 સા મકાઈના કર્યા છે. કોઈ એમ કે મકાઈ દવા ખાતર નથી થતી, તો દવા ખાતર હારે મારી ઉભી છે મકાઈ. કોઈ રોગ કે જીવાત નથી એમાં. ટૂંકમાં બાગાયતી ખેતીમાં બાકીના અન્ય પાકો કેવી રીતે થાય, પછી શાકભાજી હોય કે પછી ઘાસચારો હોય કે મકાઈ હોય, પોપૈયા હોય, વગેરે વગેરે કેવી રીતે થાય અને સાથે સાથે એનું ઉત્પાદન કઈ રીતે લઈ શકાય, એવું કામ અહીંયા થઈ રહ્યું છે. અને આ હરેશભાઈ ગાજીપરા 2 વર્ષ પહેલા એમને મળ્યા અને હરેશભાઈએ જે કંઈ એમની ત્યાં કર્યું હતું પ્રેક્ટિકલ એક ફાર્મ, એમાંથી એમને પ્રેરણા થઈ અને આ પ્રકારનો આખો એક બગીચો ડેવલપ કર્યો છે. મિત્રો, આવા મેં આગળના વિડીયોમાં કીધું કે 1000 થી વધારે આવા ખેડૂતો જે કંઈ પ્રયાસ કરી રહ્યા છે અને એને જે કંઈ સફળતા મળી રહી છે, અને એ સફળતા અને અમે જે બધું પ્રેક્ટિકલ જોઈ રહ્યા છીએ. નરસિંહભાઈ, હમણાં તમે વાત કરતા હતા કે ભાઈ 7-8 ઇંચ વરસાદ એક હારે થયો અને આ ખેતરમાંથી પાણી જ બહાર ન નીકળ્યું, એવું તમે મને કીધું. બરોબર. હું વાડી અચાનક ત્યારે હતો. તમે વાડી જ હતા? વરસાદ પહેલા આવી ગયો અને ઓરડી ઉપર બેઠો હતો. હા. વરસાદ ચાલુ 2 કલાક સુધી પડ્યો. હા. 2 કલાકમાં 1.5 કલાક સુધી પડ્યો એટલે પાણી એમને વેકરામાં કેમ એમ વજાતું. પણ અચાનક 15 મિનિટ એટલો વરસાદ ધોધમાર વધ્યો. પુષ્કળ સાંભેલાને જયારે વરસાદ પડ્યો ત્યારે ખાલી 10 જ મિનિટ સુધી 2 થી 3 ઇંચ પાણી વાડીમાં બહાર ગયું, 3 ફૂટના ગાળામાંથી. એટલે 9 ઇંચ વરસાદ પડ્યો. હા. અને એમાં થોડે છેલ્લે જ પાણી ગયું, એટલે 7 ઇંચ સુધી તો પાણી બહાર ન જાય એવું તમારે કહેવાય. હવે આ બાકીના આ પદ્ધતિથી નો ખેતી કરતા હોય એને બહાર નીકળી જાય તરત. અરે બાકીની વાડીઓમાં કેડામાં પાણી જતું હતું. બાજુમાં મારા નાના ભાઈની જ વાડી છે, એમાંથી પાણી ત્યાં 2 મોઢે જતું હતું. એટલે પાણી બધું બહાર નીકળી જતું હતું. એટલે આની અંદર જળ સંચય પણ મોટા પાયે થાય. સારામાં સારું જળ સંચય થાય છે. હવે એ થવાનું કારણ શું? જમીન કેળવાય છે, અળસિયાની ગતિવિધિ વધી જાય છે. અળસિયાની ગતિવિધિ, અળસિયા જે જમીન હેઠ ઉપર છા કરે, સતત આવન જાવન કરે, એટલે જમીન ની અંદર કાણા પાડી દીધે, જેના હિસાબે પાણી તમામ જમીન અંદર ઉતરી જાય. આ મોટો ફાયદો. હા, બરાબર છે. જળ સંચય નું કામ આની સાઈડમાં થઈ જાય. બરાબર. જળ સંચયમાં નથી કરતા, થઈ જાય જળ સંચય કામ. એટલે ટૂંકમાં આ બહુમુખી લાભો આમાં થઈ રહ્યા છે. ખેડૂતને ઉત્પાદનનો ખર્ચ ઘટે છે, ઉત્પાદન વધારે આવે છે, વળી લોકોને ઝેર મુક્ત ખોરાક એટલે કે ખાતર અને દવા વગરનો ખોરાક મળે છે. ગાયની ઉપયોગતા જે આપણે સરસાઓ જે છે એ અહીંયા મૂર્તિમંત થઈ રહી છે. દૂધ, છાશ, દહીં, માખણમાં તો જે કઈ ઉપયોગ છે એ બધા આપણે જાણીએ છીએ, પણ એના ગૌમૂત્રમાં, એના સાણમાં કેટલી તાકાત છે એ પણ અહીંયા આપણે દર્શન કરી શકીએ છીએ. એટલે બહુમુખી ફાયદો આમાં થઈ રહ્યો છે. એક ફાર્મમાં આની આજ વાત અમે આપની સમક્ષ મૂકીએ છીએ. આપણે બધા જાગૃત લોકોએ આવા જાગૃત ખેડૂતોનો જે પ્રયાસ છે એ આપણે અન્ય ખેડૂત સુધી પહોંચાડીએ, વધારેમાં વધારે ખેડૂતો આમાં આવે. આવા જાગૃત લોકો છે એ બનાવે છે, એને જેમ ફેમિલી ડોક્ટર છે એમ ફેમિલી ફાર્મર આપણે બનાવવી બધા, અને એમની હારે આપણે જોડાઈ, એ તાતી જરૂરિયાત છે. એક મોટી ક્રાંતિ થવા જઈ રહી. દેશની અંદર સર્વાંગી વિકાસ કરવા માટે, દેશની 30 કરોડ હેક્ટર જમીનમાં આ પદ્ધતિથી ખેતી થાય તો લાખો નવા યુવાનો માટે પણ એક દ્વાર ખુલે, એવું પણ આમાં દર્શન થઈ રહ્યા છે. અને દુનિયામાં એક એવી સાપ ઉભી થાય કે ભારતમાં હવે ખાતર અને દવા વગરનો પાક થઈ રહ્યો છે, તો દુનિયામાં 800 કરોડની વસ્તી છે, એમાંના લોટ ઓફ એવા દેશો છે જે ક્યાં ઉત્પાદન થતું જ નથી. એવા દેશોમાં પણ આપણો
માલ વધારેમાં વધારે વેચાય. એટલે આ એક ખૂબ સારો પ્રયાસ થઈ રહ્યો છે અને એ સારા પ્રયાસમાં આ બધા ખેડૂત પાયાના પથ્થર છે. એક મોટી ક્રાંતિ થઈ રહી છે, એમાં આ બધા ખેડૂતો પાયાના પથ્થર છે. હરેશભાઈ ગાજીપરા જેવા લોકો વાસ્તવમાં આ મોટી ક્રાંતિના પાયાના પથ્થરો છે. એટલે સુભાષજીએ બતાવેલા રસ્તા ઉપર આપણે બધા લોકોને લઈ જવા માટે જાગૃત લોકો વિશેષ પ્રયાસ કરે. મને વિશ્વાસ છે કે આ બગીચાની જે આપની સમક્ષ વાત મૂકી અન્ય સમક્ષ સુધી પહોંચાડવા માટે આપ પણ આપણે મોબાઈલના માધ્યમથી આમાં સહયોગ આપજો.